પંચમહાલ એસઓજીએ હરિયાણા અને રાજસ્થાનમાંથી ચોરાયેલા 3 વાહનો સાથે આંતરરાજ્ય વાહન ચોર ગેંગનો પર્દાફાશ કર્યો હતો. પોલીસને મળેલી ગુપ્ત માહિતીના આધારે ચીખોદરા ગામ નજીક 3 શંકાસ્પદ વાહનો અંગે તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે ચોરાયેલા વાહનોના એન્જિન અને ચેસિસ નંબર સાથે છેડછાડ કરવામાં આવી હતી અને પોલીસે શંકાસ્પદ 3 વાહન કબજે કર્યા હતા. પોલીસે ગોધરા શહેરના ચેતનદાસ પ્લોટ વિસ્તારમાં ઝકરિયા મસ્જિદ પાસે રહેતા રમજાની સુલેમાન મદારા નામના ઈસમની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં તેણે કબૂલાત કરી હતી કે ચોરાયેલા વાહનોના રંગ અને નંબર પ્લેટ બદલી ખોટા દસ્તાવેજો બનાવી તે વાહનોનો ઉપયોગ કરતા હતા. આ કેસમાં અન્ય 2 આરોપીઓ ફૈસલ યુસુફ શેખ ઉર્ફે ફૈસલ ચંપા અને રાજસ્થાનના ભીલવાડાના રહેવાસી મોહમ્મદની હાલ ફરાર છે. તેની ધરપકડ માટે પોલીસે તજવીજ શરૂ કરી છે. એસઓજી ટીમ દ્વારા કબજે કરાયેલા 3 વાહનોની કિંમત અંદાજે ₹84 લાખ બતાવવામાં આવી છે. હાલ પોલીસે અન્ય સંડોવાયેલા શખ્સો તથા ગુનાઓ અંગે વધુ તપાસ શરૂ કરી છે. આ લોકો આરોપીઓની હાલમાં જે જાણવા મળ્યા મુજબ પ્રાથમિક તપાસમાં આરોપીઓ અન્ય રાજ્યોમાંથી વાહનો ચોરી લાવી અને ત્યાં જે ચાલુ હાલતના વાહનો હોય તેના એન્જિન અને ચેસિસ નંબરો અને રજિસ્ટ્રેશનનો નંબર લગાડી અને ટ્રાન્સફરની ખોટી એનઓસીઓ બનાવીને બજારમાં વેચાણ કરતો હોવાનું જણાય છે. તેમ છતાં તપાસના અંતે જાણવા મળે કે ખરેખર અન્ય વધુ કોઈ આમાં ઇસમો સંડોવાયેલા છે કે અન્ય કોઈ એમોનો ઉપયોગ કરવામાં આવતો